તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે અને ખાસ કરીને કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ। મગફળીમાં ફૂગ બેસી ગઈ છે અને હવે તે કોઈ કામની રહી નથી। આ હાલત ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે અને આ પરિસ્થિતિમાં પશુઓ માટેના ચારાની વ્યવસ્થા પણ મુશ્કેલ બની છે। ખેડૂતો સરકાર પાસે સહાયને બદલે વળતર માટે માંગ કરી રહ્યા છે। ત્યાં જે છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોને 5 દિવસથી વરસાદે માથા મૂકી છે અને સોયાબીન અને મગફળી જેવા પાકોને સંપૂર્ણ નાશ થયો છે। ગોઠણે ગોઠણે પાણી ભરાણા છે ખેતરોમાં અને ખેડૂત છે અત્યારે બેહાલ થઈ, પરિસ્થિતિ બેહાલ છે। અને જે મારી સરકાર અને કૃષિ મંત્રી નવી કૃષિ મંત્રી હમણાં જે નિમાણા છે જીતુભાઈ વાઘાણીને મારી બે હાથ જોડીને વિનંતી કે સરકાર છે એ ખેડૂતને સહાય નહીં પણ વળતર ચૂકવી અને વળતરમાં વધારો કરે। ગીર સોમનાથ એક કમોસમી વરસાદ ખેડૂતોની કમર ભાંગી છે। ખાસ કરીને આપણે જે દ્રશ્ય બતાવ્યું છે કોડિયા તાલુકાના મિતિયાજ ગામના છે। હાલ જે વરસાદ તો કલાક પહેલા વિરામ તો લીધો છે, પણ જે ખેતરોમાં જે પાણી ભરાય છે ગોઠણ સમાજ, ત્યારે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે જે મિતિયાજ ગામના ખેડૂતો તેને પૂછો શું હાલાકી છે અને હાલ શું પરિસ્થિતિ છે। આપનું નામ અને પરિચય? મારું નામ ભારત સન્ની, ગામ દેવડી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। જે આ 3 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે એમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, અતિ ભારે નુકસાન। અત્યારે હાલમાં ખેડૂતોને લાગત ખેતરે પાથરા પડ્યા છે, એમાં માલઢોરનો સારો પૂરો થઈ ગયો છે। અત્યારે માલઢોરને શું નાખવું એ ખેડૂતો વિચાર કરે છે અને મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે આપ તમારા માણસોને મોકલી સર્વે કરો અને ખેડૂતોને વધારેમાં વધારે સહાય મળે એવી અમારી વિનંતી છે। આપણે અન્ય ખેડૂત છે તેને પૂછો શું વરસાદ છે, કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? અત્યારે પરિસ્થિતિ બહુ દયનીય છે, ખેડૂતો માટે કપરી છે, કેમ કે એટલો બધી કમોસમી વરસાદ પડ્યો કે કોઈ આ કલ્પના નથી કરી। માવઠું એટલે ખાલી 1-2 ઇંચ વરસાદ આવી શકે। આ 3 દિવસથી રાત અને દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે। ખેડૂતોને મોટા પાયે કરોડો રૂપિયાનું નુકસાની છે। અત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીને એટલું કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક સર્વે કરાવો અને તાત્કાલિક યુદ્ધના ધોરણે ખેડૂતોને સારાની વ્યવસ્થા કરાવો અને સહાય ચૂકવો એવી અમારી માગણી છે। આપણે અન્ય ખેડૂત જણાવીશું કે વરસાદ થયો છે, મગફળીનો પાક છે અત્યારે તરી રહ્યો, શું કહેશો આ બાબતે? એ તો થઈ જ ગયું ને। હવે બધી આખા ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિ છે, એ વાસ્તવિકતાથી તો આપણે ગમે એટલા ભાગ્ય તોય ભગાય એમ નથી। હવે ગવર્મેન્ટને બિયારણો, ચારો એ વ્યવસ્થા, બાકી ખાદ્ય તેલો એ બગડી જાય। આપણા ગુજરાત રાજ્યમાં કે બીજે ક્યાંય પણ આપણું ગુજરાત રાજ્ય છે એ તેલનું હબ કહેવાય, બરોબર? હવે આ તેલને કઈ રીતે આપણે વ્યવસ્થિત રીતે પ્રોટીન પ્રોફાઇલ કરીને વ્યવસ્થિત કરી શકીએ એ બધી બાબતોમાં ધ્યાન દેવું જોઈએ અને સરકારને જે કંઈ યોગ્ય લાગે એ નિર્ણયો લેવા જોઈએ। ખાસ કરીને આપણે પણ ખેડૂતના દીકરા છે, મહેનત કરીને પકવી વેદના થાય। મારે પણ 7 વીઘા મગફળી છે, બગડી ગઈ, આને કઈ રીતે એને વેચવી, એની બજાર શું આવશે, જેટલું તમે વધારે ને વધારે આમાં વિચારશો એટલું વધારે ભયંકર પરિણામો છે। એમાંથી તમે કોઈ છટકી શકવાના નથી આપણે, બરોબર? હવે આનું કઈ રીતે બધું વ્યવસ્થિત પ્રોસેસિંગ થઈ શકે, કઈ રીતે બિયારણોનું વિતરણ કરવું, એ બધી બાબતોની ધ્યાન દેવી પડીએ। બાકી આપણે ખેડૂતના દીકરા છે, કુદરત આધારિત ખેતી છે, એ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે પણ કરવો જોઈએ ને સરકારે કરવો જોઈએ। સરકારે એના યોગ્ય નિર્ણયો લેવા જોઈએ ને ખેડૂતોએ પણ માગણીઓને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી જોઈએ। અને વ્યવસ્થિત રજૂઆત એ છે એક ખેડૂત તરીકેની કે બિયારણને સૌથી વધારે પ્રાધાન્ય આપવું પડે, બરોબર? અન્ય ખેડૂતો શું છે કે જે અત્યારે વરસાદ થયો છે ખેડૂતો નુકસાન છે, શું મારે વધુ એ કેવું છે કે અત્યારે લાગત બધા ખેડૂતોને પાછરા પડેલા છે અને લાગત નુકસાન થયેલું છે। અને ગીર સોમનાથ પછી 2 ખેડૂને આપે ને 5 ને આપે એવું નહીં કરતા। આખા ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ તમે જો એમાં ઉના, કોડીનાર એમાં બહુ વરસાદ છે, 10 થી 12 ઇંચ વરસાદ છે। એટલે અમારી એવી લાગણીને માંગણી છે કે બધા ખેડૂતો, નાનામાં નાનો ખેડૂતો પણ ન રહેવો જોઈએ, બધાને તમે સર્વે કરો, વીઘે કેટલો ખર્ચો આવે તમે એનો આંકડો નાખો અને સારી સહાય આપો ને બધા ખેડૂતોને આવરી લો એવી અમારી માંગણીની લાગણી છે। હાલ જે મિતિયાજ ગામના ખેડૂતો છે તેનું કહેવું છે કે સરકાર વહેલી તકે આનું પેકેજ જાહેર કરે અને સર્વે ખેડૂતને ગીર સોમનાથમાં જે વરસાદ થયો છે તે તમામ ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।